મિત્રો, આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતમાં ભાજપને આમ આદમી પાર્ટીનો જે ડર લાગ્યો છે એ ડર ઓછો થવાનું નામ જ નથી લેતો. એટલો બધો ડર વધતો જાય છે, દિવસે ને દિવસે એટલો બધો ડર લાગે છે, ધ્રુજે છે, કાંપે છે, હાંફળા ફાંફળા થઈ જાય છે. અડધી રાત્રે ઊંઘમાંથી ભાજપના નેતાઓ જાગી જાય છે અને સપનામાં અરવિંદ કેજરીવાલ આવે છે, સપનામાં ઈશુદાન ગઢવી આવી જાય છે, સપનામાં સાવેણો દેખાય છે ભાજપના નેતાઓને, અને અડધી રાત્રે જાગીને એસપી ને ડીવાયએસપી ને ફોન કરે છે કે આપવાળાને પકડી લો, એરેસ્ટ કરી લો, જલ્દી પકડો, નહીતર આ લોકો અમને ચૂંટણી હરાવી દેશે ને પછી અમે ક્યાંયના નહીં રહીએ. રોજ રાત્રે 12 વાગ્યા પછી ભાજપના નેતાઓના સપનામાં સાવેણો આવે છે. આમ આદમી પાર્ટીનો સામાન્ય કાર્યકર્તા ટોપી, સફેદ ટોપી પહેરીને ફરતો એવું દેખાય છે અને એટલા બધા ડરે છે કે રોજ રાત્રે પોલીસ આવે છે. ગુજરાતમાં છેલ્લા 1 મહિનાથી રાતના 12 વાગ્યા પછી આખા ગુજરાતના એસપી ડીવાયએસપીઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને એરેસ્ટ કરવા માટે સક્રિય થઈ જાય છે. માત્ર છેલ્લા 3 દિવસની ઘટના કહું તો 2 દિવસ પહેલા કોડીનાર પોલીસ, પોરબંદર પોલીસ, સુરેન્દ્રનગરમાં જોરાવરનગર પોલીસ, ગઈકાલે રાત્રે ભાવનગર પોલીસ, એની પહેલા જામનગર પોલીસ. રાત્રે 12-1 વાગ્યા પછી આમ આદમી પાર્ટીના જે મહત્વના હોદ્દેદારો છે કે જેઓ ચૂંટણી વ્યવસ્થા સંભાળે એના ઘરે જાય. રાત્રે 12-1-2 વાગે તમારું આધાર કાર્ડ લાવો, ચૂંટણી કાર્ડ લાવો, મોબાઈલ લાવો, તમારા મોબાઈલમાં ઉમેદવારોનો ડેટા હોય એ લાવો, કોણ કોણ ઉમેદવાર બનવાના છે, કઈ તાલુકા જિલ્લા સીટના છે, બધું આપો અમને, અને પછી ધાક ધમકી કરે. રોજ રાત્રે ભાજપના નેતાઓને 12 વાગ્યે સપનામાં સાવણો આવે છે, કેજરીવાલનો ચહેરો દેખાય છે અને તરત પછી પોલીસને મોકલે છે અને પોલીસ રોજ રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ખોટી એફઆઈઆર કરે છે. અને ખોટી એફઆઈઆરમાં પણ એક પેટર્ન, જેટલો બધા ભાજપ વાળા ડરી ગયા છે અમારાથી, અમારા માટે આ ગર્વની બાબત છે કે જેને પોતાની જાતને મનમાં ફાંકો છે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો, એ ફાંકો અમે કાઢી નાખ્યો છે. અને એવી બીક લાગે છે કે પોલીસ મોકલે છે એટલે અમે શું અરવિંદ કેજરીવાલના સૈનિકો પોલીસથી બી જશું, એફઆઈઆર થી બી જશું, તમારી અટકાત બટકાત થી બી જશું. અરે આવા તો ઘણા જોઈ લીધા ભારત દેશે, તમને જોઈ લઈશું. આ એફઆઈઆર જુઓ, એક જ પેટર્નથી આખા ગુજરાતમાં એફઆઈઆર. 31 તારીખે જામનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ખોટી એફઆઈઆર દાખલ થઈ, જેમાં સ્કૂટી ઉપર એક ભાજપનો બુટલેગર આવ્યો. એ ભાજપના બુટલેગરે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની ગાડી સાથે એક્ટિવા નોર્મલ ટચ કરાવી. તરત જ 10 સેકન્ડમાં પોલીસ આવી અને પોલીસે જાનથી મારી નાખવાની કોશિશ અને લૂંટની એફઆઈઆર કરી નાખી. રાજકોટ ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં પણ આવી જ ઘટના બની. ભાજપનો બુટલેગર આવ્યો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે એક્ટિવા ટચ કરાવી, 10 સેકન્ડમાં પોલીસ આવી ગઈ, જાનથી મારી નાખવાની કોશિશ અને લૂંટની એફઆઈઆર દાખલ થઈ ગઈ. આ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક્ટિવા ઉપર ભાજપનો બુટલેગર આવ્યો, એણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે સહેજ ગાડી ટચ કરાવી, બોલાચાલી ઝપાઝપી થઈ, તરત પોલીસ આવી, જાનથી મારી નાખવાની કોશિશ અને લૂંટની એફઆઈઆર દાખલ થઈ. ભાવનગરની અંદર સાંજના સમયે એક ગાડી આવી, ગાડી નોર્મલ ટચ થઈ, બોલાચાલી થઈ, તરત જ પોલીસ આવી, જાનથી મારી નાખવાની કોશિશ અને લૂંટની એફઆઈઆર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર થઈ. જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં પણ કમલેશભાઈ કોટેચા, અતુલભાઈ વેગડ, અમારા કેન્ડિડેટ દીપકભાઈ ચેહલા, આ બધાની વિરુદ્ધમાં મોટામાં મોટી કલમો લગાવી અને ગંભીર ગુનો દાખલ કર્યો. દેવભૂમિ દ્વારકામાં બીજી ખંભાળિયામાં એક એફઆઈઆર થઈ કે જેમાં ઈશુદાનભાઈ ગઢવી આ ખોટી એફઆઈઆર ની વિરુદ્ધમાં પહોંચ્યા તો એમની વિરુદ્ધમાં પણ એફઆઈઆર થઈ ગઈ. આ સિવાય દાહોદની અંદર અમારા કાર્યકર્તા રોડ ઉપર ઉભા હતા, ગાડી આવી, ગાડી ભટકાઈ, જાનથી મારી નાખવાની કોશિશ, લૂંટનો ગુનો. સુરેન્દ્રનગરની અંદર અમારા કાર્યકર્તા પુનિતભાઈ છે, એના ઉપર પણ જાનથી મારી નાખવાની કોશિશ, લૂંટનો ગુનો. આખા ગુજરાતમાં અત્યાર સુધીમાં 70 કરતા પણ વધુ એફઆઈઆર છેલ્લા 20 દિવસમાં ભાજપ વાળાએ નોંધાવડાવી છે અમારી વિરુદ્ધમાં. ભાજપને કેવો ડર લાગે છે અમારાથી, એ જોઈને અમને ખુશી થાય છે કે કાં નીકળી ગયો ફાંકો ભાઈ વિશ્વની મોટી પાર્ટીનો. પોલીસ સાથે ગઠબંધન કરી ચૂંટણી લડવા નીકળ્યા છો. 30 વર્ષથી વિકાસની વાતો કરો છો. નરેન્દ્ર મોદીનું, અમિત શાહનું નામ વટાવીને ચરી ખાતા હતા. અમારી જેવા સામાન્ય ગામડાના છોકરાઓ તમારી સામે ચૂંટણીમાં શું ઉભા રહ્યા કે પોલીસનો સહારો લેવો પડ્યો, પોલીસ પાછળ છુપાવવું પડ્યું. એસપી એ ડીવાયએસપી હાથ જોડે છે ભાજપના નેતા, બચાવી લ્યો આપવાળાથી. એસપી પગ ઝાલુ, એસપી ના ડીવાયએસપી ના ટાંટિયા પકડે છે ભાજપના નેતાઓ.
અને કહે છે કે અમને બચાવો આપવાળાઓથી, ઊંઘ નથી આવતી, બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું છે. શરમ આવવી જોઈએ ભાજપના નેતાઓને કે 30 વર્ષ પછી તમે એસપી અને ડીવાયએસપી ના સહારા લઈને ચૂંટણી લડવા નીકળ્યા છો. બહુ તમે વિકાસ કર્યો હોય, બહુ ગુજરાતનું ભલું કર્યું હોય તો આવી જાઓ, મોરે મોરો કરો, આવી જાઓ ખુલ્લા મેદાનમાં અને લડી લો ચૂંટણી લોકશાહી ઢબે. અમે જોઈએ કે તમે કેટલા પાણીવાળા છો. આખા ગુજરાતમાં 60-70 કરતા વધુ એફઆઈઆર, 200 કરતા વધુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જાનથી મારી નાખવાની કોશિશ અને લૂંટની કલમો લગાવીને અત્યારે જેલમાં પૂર્યા છે. દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં એક જ પ્રકારની એફઆઈઆર. મારું ગળું દબાયું, સોનાનો ચેન તોડી લીધો, ગળું દબાયું, ચેન તોડી લીધો, ગળું દબાયું, ચેન તોડી લીધો. આખા ગુજરાતમાં આ પ્રકારની એફઆઈઆરો નોંધાઈ. એક સ્ક્રિપ્ટ આવી છે. એ અહીંયા ગાંધીનગરમાં બેસેલા હર્ષ સંઘવીના કેટલાક જે દલાલો છે આઈપીએસ, એનું નામય ખબર છે. એને આપણે કહેવા માંગીએ છીએ કે બહુ દલાલીમાં મજા નથી. સરકારો બદલાઈ જશે ને તો મોઢું છુપાવવાની જગ્યા આખા ગુજરાતમાં નહીં મળે. અમે બધું જાણીએ છીએ કયા આઈપીએસ હોય આ દલાલી ચાલુ કરી છે હર્ષ સંઘવી. એટલે ભાજપના નેતાઓને ખુલ્લેઆમ કહી દઈએ કે કઈ વાંધો નહીં, તમારે પોલીસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવી છે, કશો વાંધો નહીં. અમે અરવિંદ કેજરીવાલના સૈનિકો છે, બતાવી દઈશું કે અમારામાં કેવો દમ છે. અમે આ ગુજરાતની ધરતીનું ધાવણ જાવીને મોટા થયેલા માણસો છીએ, એમ નહીં ફાટી પડીએ. વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી, ટેન્ડર બેઝ પાર્ટી, બહુ મોટું નેટવર્ક, પાને પાને પ્રમુખ, અને સહારો લેવો પડે છે પોલીસનો. ક્યાં ગયા તમારા સંગઠનના હોદ્દેદારો? ક્યાં ગઈ તમારી મજબૂત પકડ? કશું જ પકડ ફકડ કઈ છે નહીં. પોલીસનો દંડો, એફઆઈઆર ની જુલમ, એફઆઈઆર ની દાદાગીરી, જેલનો ડર બતાવીને ચૂંટણી જીતવા નીકળ્યા. આજે હું ગુજરાતની જનતાને એક વિનંતી કરવા માંગુ છું કે જ્યારે હું આ બોલી રહ્યો છું અત્યારે, ત્યારે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના 200 કરતા વધુ કાર્યકર્તાઓને એક જ પ્રકારની એફઆઈઆર, ગળામાંથી ચેન ખેંચી લીધો ને ગળું દબાવ્યું. આ એક જ પ્રકારની એફઆઈઆર કરી અને અમારા કાર્યકર્તાઓને એરેસ્ટ કર્યા. ભાજપના પ્રદેશ પ્રમુખ 2 દિવસથી બધા જ ઇન્ટરવ્યુમાં બોલ બચ્ચન કરે છે કે અરવિંદ કેજરીવાલ જૂઠ બોલે છે, અરવિંદ કેજરીવાલ અરાજકતા ફેલાવે છે, અરવિંદ કેજરીવાલ આમ કરે છે. અરાજકતા તો તમે ફેલાવી છે પોલીસના હાથો બનાવીને. રોજ રાત્રે 1:30-2 વાગે અને ગુજરાતભરના 4-5 અલગ અલગ જિલ્લાઓમાંથી સમાચાર આવે કે એલસીબી, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ વાળા ઘરે આવી અને માથાકૂટ કરે છે. ભાજપના નેતાઓને એટલો બધો ડર લાગતો હોય તો રાજકારણ જ છોડી દો ને ભાઈ. ક્યાં તમને કઈ કોઈ સોગંદ આપવા છે કે કરવું જ રાજકારણ? રાજીનામું આપો, જાઓ કઈ કામ ધંધો કરો, ખેતી વેતી કરો. રાજકારણ કરવું છે પણ પોલીસની પાછળ છુપાઈ નહીં, પોલીસને આગળ કરીને પોછે પાછળ રહેવું છે. આ રાજકારણ નહીં ચાલે. અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના મુખ્યમંત્રીને હમણાં પત્ર લખ્યો કે ભાઈ આ તમારા ભાજપ પાર્ટી ડરમાં ને ડરમાં અમારા કાર્યકર્તાઓ પર ખોટી એફઆઈઆર કરે છે, તો મારે તમને મળવું છે, સમય આપો. તો કેમ સમય નથી આપતા? ટીવીમાં આવીને, ન્યૂઝ ઇન્ટરવ્યુમાં લઈને ભાજપના નેતાઓ મોટી મોટી વાતો કરે છે કે કેજરીવાલ આમ કરે છે, તેમ કરે છે. મુખ્યમંત્રી ગુજરાતના જો સમય આપે, સાચા હોય, ઈમાનદાર હોય, આવા ખોટા ધંધા ન કર્યા હોય, જો ભાજપની સરકારે પોલીસને હાથો ન બનાવી હોય તો સમય આપે મુખ્યમંત્રી. અમે એને 60 એફઆઈઆર નું લિસ્ટ એના ટેબલ ઉપર મૂકવા તૈયાર છે કે આ છેલ્લા 20 દિવસમાં લૂંટની અને જાનથી મારી નાખવાની 60 એફઆઈઆર દાખલ કરી. એક બાજુ ગુજરાતમાં ગુંડાઓ, બુટલેગરો, તોડબાજો બેફામ બન્યા છે. કોઈ પકડવા વાળો નથી. ડ્રગ્સ માફિયાઓને, ખનીજ માફિયાઓ, રેતી માફિયા, હમણાં તો ગેસના બાટલાના માફિયા આવ્યા. જેવી કંઈક ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર ઘટનાક્રમ બન્યો ત્યાં તો અહીંયા બધા જ ભાજપ વાળા ગેસના બાટલાની શોર્ટેજ ઊભી કરી અને પબ્લિકને પૈસા વધુ આપો તો બાટલો મળે, રેગ્યુલર પૈસામાં ના મળે. પેટ્રોલ ડીઝલમાં માફિયા આવ્યા. માફિયા બેફામ બન્યા છે. એને પકડવા માટે ભાજપ પાસે પોલીસ નથી. ગુંડા બેફામ બન્યા છે, એને પકડવા ભાજપ પાસે પોલીસ નથી. પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને પકડવા માટે આખા ગુજરાતના એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ ને કામે લગાવ્યા. અને અધૂરામાં પૂરું ઈશુદાન ગઢવી જ્યારે રજૂઆત કરવા ગયા તો એમની ધરપકડ થઈ ગઈ. વાહ રે વાહ, કઈ વાંધો નહીં. ચૂંટણી આવે છે, જનતાને એક જ વિનંતી છે કે આવા પ્રકારે પોલીસનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષો ખતમ કરવાની માનસિકતા સાથે નીકળેલી ભાજપ પાર્ટીને રોકવી જરૂરી છે. ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરી લે કે ઈશુદાનની ધરપકડ કરી લે, ખોટા કેસમાં મને અને ઈશુદાનને જેલમાં પૂરે તો અમને કઈ થઈ નથી જવાનું, અમને કોઈ ખાઈ નથી જવાનું. પણ જો ગુજરાતમાં વિરોધ પક્ષ જ નહીં વધે, લડનારા લોકો નહીં વધે, ભાજપની સામે આંખમાં આંખ નાખી અને આગળ ચાલનારા લોકો નહીં વધે,
તો પબ્લિકનું કોણ સાંભળશે? જનતાના પ્રશ્નો કોણ ઉઠાવશે? અને એટલે જનતા જો એમ માને કે જનતાના મુદ્દા ઉઠાવનારા લોકો રહેવા જોઈએ, જનતા વતી લડનારા વિપક્ષને ટેકો મળવો જોઈએ, તો મારી ગુજરાતભરના લોકોને વિનંતી છે કે આ ભાજપને ભગાડો અને સાવણો લાવો. અત્યારે જે અડધી રાતે સપનામાં સાવણો આવે છે ભાજપ વાળાને, એ સાવણો સપનામાં નહીં, ખુલ્લા આમ દિવસે પણ દેખાય એવી રીતે મતદાન કરી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સપોર્ટ આપો. થેન્ક યુ. રેડી? કોઈ પ્રશ્ન નથી ને કોઈનો?